પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા માખણિયાપરા વિસ્તારમાં ખેતરોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ફરી વળ્યા છે અને જેને જ કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। તો ખેતરોમાં ભરાયેલા દૂષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવરજવર કરવા માટેના રસ્તા પણ અત્યારે બંધ થઈ ચૂક્યા છે। ત્યારે આ બાબતની જાણ ખેડૂતોએ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને જાણકારી આપી હતી। હવે આ સાથે ધારાસભ્યએ રૂબરૂ સ્થળની તપાસ કરી અને ખેતરોનું નિરીક્ષણ પણ કર્યું હતું। સ્થળ પર પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને બોલાવી અને તેઓની પાસે સમસ્યાનું જાત નિરીક્ષણ કરાવ્યું હતું। ખેડૂતોએ નુકસાનનું વળતર અને ગંદા પાણી બંધ કરવા માટે સખત માંગ કરી હતી અને આ બાબતે કલેક્ટર અને ખેતીવાડી અધિકારી સાથે વાતચીત પણ કરવામાં આવી હતી અને હાલ પૂરતું જે ખેડૂતોને નુકસાન થયું છે, જેના પાક નિષ્ફળ ગયા છે, તેને તાત્કાલિક જ વળતર ચૂકવવામાં આવે તેની ચીફ ઓફિસરે ખાતરી પણ આપી છે। આજે સવારે લગભગ 25થી વધુ ખેડૂતો મારી ઓફિસે આવેલા ને રજૂઆત કરેલી કે પાટણનું ભૂગર્ભ ગટરનું જે ઓવરફ્લો પાણી છે એના લીધે માખણીયા વિસ્તારના આજુબાજુના ખેડૂતોના 100 વીઘાથી વધુ જમીનની અંદર ગંદા પાણી ફરી વળ્યા છે। ખેડૂતોને ખેતરમાં જવાનું નથી। આ બાબતે તાત્કાલિક મેં ચીફ ઓફિસર શ્રી અને કીર્તિભાઈ પટેલને જાણ કરીને આજે 4 વાગે નગરપાલિકાના બંને અધિકારીઓ સાથે અને ખેડૂતોને સાથે રાખી અને મુલાકાત લીધી। ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિ છે। આ બાબતે મેં કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે, ખેતીવાડી અધિકારીને પણ જાણ કરી છે અને હાલ પૂરતું જે ખેડૂતોને નુકસાન થયું છે અને જેના પાક નિષ્ફળ ગયા છે એની તાત્કાલિક વળતર ચૂકવવાની પણ ચીફ ઓફિસરશ્રીએ ખાતરી આપી છે। તળાવો સુધરાઈએ બનાવેલા છે, એનું પાણી 2-3 વર્ષથી આવી રીતે ઓવરફ્લો થાય છે। દર સાલ અમે આવી રીતે હેરાન થઈએ છીએ। કીર્તિભાઈને રજૂઆત કરી પણ કીર્તિભાઈ અમારું માનતા નથી, કોઈ પણ જવાબ આપવા અમને તૈયાર નથી કે મારી સત્તામાં આવતું નથી આ, અને અમે વાર ખર્ચા કરીએ છીએ એ છતાં પણ અમારે પાક બોરાઈ જાય છે, બરાબર। અને બીજું કે અમારે દર સાલ 20થી 25 હજારનો વીઘે ખર્ચો કરવો પડે છે। એ પ્રમાણે અમે આજે લગભગ 60 થી 70 લાખ રૂપિયા ખર્ચો કરી ચૂક્યા હોઈશું। અને ઉનાળામાં બીજું કે અમારા ખેતરને આજુબાજુ આ લોકો ખૈયો નાખે છે, સરગી જાય છે, એનાથી પાક પણ અમારો સરગી જાય છે અને કોઈ રસ્તા અમને આપેલા નથી। અને હાલમાં પાકની સ્થિતિ બિલકુલ ફેલ છે, પાણી ભરાઈ ગયેલું છે અને અમે ધારાસભ્ય શ્રી કિરીટભાઈને બોલાયેલા છે અને અમને રજૂઆત કરીને બતાવ્યું છે। પાટણ નગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું પાણી એ માખણીયા ખાતે એસટીપીમાં આવે છે। તદુપરાંત જે માખણીયા ખાતે તળાવ છે, ટ્રીટ થયેલું પાણી તેમજ અનટ્રીટ થયેલું પાણી જે અત્યારે ચોમાસાની સિઝનમાં પાણી વધી જવાથી તેમજ શિયાળા અને ઉનાળામાં આજુબાજુના ખેતરોમાં પાણીનો વપરાશ થતો હોય છે, પણ ચોમાસામાં પાણી વપરાશ ના થવાથી પાણી વધ્યું છે અને હાલમાં વરસાદ પણ સારો પડ્યો છે। આના લીધે આ તળાવના પાણી આજુબાજુના ખેતરોમાં ઘૂસી ગયેલ છે અને એ બાબતે આજરોજ એમએલએ સાહેબે જે રીતે કીધું છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એને સરકારી ધારાધોરણ પ્રમાણે જે કંઈ વળતર ચૂકવવાનું સરકારશ્રીના નિયમ પ્રમાણે થશે એ પ્રમાણે નગરપાલિકા પણ ચૂકવવામાં આવશે।